નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ એક મસ્ત મજાની કિચન ટિપ્સ. અને આ કિચન ટિપ છે ગૃહિણીઓને ખૂબ જ કામમાં આવવાની છે. તો તેના માટે સૌપ્રથમ તમારે ડિસમિસ અથવા ટેસ્ટરને ગરમ કરવા મૂકી દેવાનું છે. આગળના ભાગને, જે સ્ટીલનો ભાગ હોય છે તેને ગરમ કરવા મૂકી દેવાનો છે. વ્યવસ્થિત ગરમ થઈ જાય પછી તેના દ્વારા આપણે એક ડબ્બાની અંદર કાણા પાડવાના છે. હવે આ ડબ્બો મિત્રો, તમે જમવાનું ક્યાંયથી પાર્સલ લઈ આવો ત્યારે એની અંદર શાક આવતું હોય છે, તો એ ડબ્બો પણ તમે વાપરી શકો. અથવા આઈસ્ક્રીમનો તમારી પાસે ડબ્બો પડ્યો હોય પ્લાસ્ટિકનો, એ પણ તમે વાપરી શકો. અથવા ઘરે કોઈ પણ પ્રકારનો નકામો આ પ્રકારનો નાનો ડબ્બો હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો છો. તો હવે આ ટેસ્ટર ગરમ થઈ જાય પછી તેના દ્વારા આવી રીતના તમારે વ્યવસ્થિત હોલ પાડવાના છે. વ્યવસ્થિત એકદમ કાણા પડી જાય આખા પ્લાસ્ટિકના ડબ્બાની અંદર નીચેના ભાગમાં, તો પછી વ્યવસ્થિત એક જાળીદાર તમારું આ ડબ્બો તૈયાર થઈ જશે. હવે મિત્રો, આપણે શું કરવાનું છે? આ ઉપયોગ આનો એમાં કરવાનો છે જે વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવવાનું છે. હવે આ વેસ્ટ વસ્તુ હતી, આપણે આને ફેંકી દેતા હોઈએ છીએ ડબ્બાને, કેમ કે ડબ્બો કંઈ કામનો હોતો નથી. તો હવે આપણે આ ડબ્બામાંથી બેસ્ટ વસ્તુ એવી બનાવવાની છે કે જ્યારે આપણે વાસણ ધોતા હોઈએ છીએ, નાવાનો સાબુ હોય, કપડાં ધોવાનો સાબુ હોય, અથવા કોઈ પણ પ્રકારનો સાબુ હોય, આપણે એમનેમ ડબ્બાની અંદર મૂકી દેતા હોઈએ તો તેની સાથે પાણી ભળી જતું હોય છે. એ સાબુ ભીનો હોય, એની અંદરથી પાણી નીકળતું હોય, તો તેના કારણે તે ઓગળી જતો હોય છે અને થોડાક દિવસની અંદર સાબુ ખતમ થઈ જાય. મતલબ કે વધારાનું પાણી એનું સાબુનું બની જાય, લિક્વિડ બની જાય અને આપણે ફેંકી દેવું પડતું હોય છે. પરંતુ હવે આનો આપણે એવો ઉપયોગ કરશું કે જેથી કરીને તમારો સાબુ એ લાંબા સમય સુધી ચાલે. તો હવે આ રીતના જે કાણા આપણે પાડ્યા છે એની અંદર તમારે સાબુ મૂકવાનો છે અને આ આખી વસ્તુને એક મોટો બીજો ડબ્બો હોય છે પ્લાસ્ટિકનો વધારાનો, એની ઉપર તમારે મૂકવાનું છે. તમે તેના ઉપર પાણી નાખશો તો પણ એ સાબુમાંથી પાણી પસાર થઈને નીચેના બાઉલ છે, નીચેનો ડબ્બો, એની અંદર કાણા દ્વારા જતું રહેશે. મતલબ કે તમારો સાબુ હવે બગડશે નહીં, ખોટો તમારો સાબુ ઓગળશે નહીં, એટલે કે તમારો સાબુ લાંબો સમય સુધી ચાલશે. તો મિત્રો, આવી રીતના આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકીએ છીએ જે ગૃહિણીઓને ખૂબ જ કામમાં આવવાની છે. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.